બનાસકાંઠા જિલ્લામાં આવેલ યાત્રાધામમાં અંબેનું અંબાજી ધામમાં હાલ ગુજરાતની દરેક જગ્યાએથી મા અંબેના દર્શન માટે ભાવિ ભક્તો પગપાળા ચાલીને જય અંબે બોલ માડી અંબેના નાદથી અંબાજી ધામ ખાતે દર્શનાર્થે જઈ રહ્યા છે। ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જેતલપુરા ગામમાં બસ સ્ટેન્ડ ખાતે દર વર્ષે અંબાજી જતા પદયાત્રીઓ માટે સુંદર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે। આયોજન છેલ્લા અવિરત 25 વર્ષથી કરવામાં આવે છે। આ વર્ષે પણ 25માં સેવા કેમ્પનું ભવ્ય આયોજન શ્રીરામ સેવા સમિતિ જેતલપુરા દ્વારા કરવામાં આવ્યું છે। સેવા કેમ્પમાં ચા, પાણી, ગરમાગરમ નાસ્તો, મેડિકલ સુવિધાઓ તથા આરામ વ્યવસ્થા સાથે શ્રીરામ સેવા સમિતિ જેતલપુરા દ્વારા અંબાજી પગપાળા જતા ભાવિ ભક્તો માટે ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। સેવા કેમ્પના આયોજક રાધનપુર તાલુકા પંચાયતના ભાજપના ઉપપ્રમુખ અંબારામભાઈ ઠાકોર અને હમીરભાઈ ઠાકોર અને સુરેશભાઈ ઠાકોર, દિનેશભાઈ ઠાકોર અને વિક્રમભાઈ ઠાકોર અને દશરથભાઈ ઠાકોર, ભરતભાઈ વણકર, ગણપતભાઈ ઠાકોર તથા જેતલપુરા ગ્રામજનોના સહયોગથી આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। સેવા કેમ્પની મુલાકાત રાધનપુર તાલુકાના પંચાયતના ભાજપના પ્રમુખ પ્રતિનિધિ ભરતભાઈ પટેલે હાજરી આપી હતી તથા હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં સ્નેહીજનો સહિત ભાવિક ભક્તો અને પદયાત્રીઓ જોડાયા હતા। સમિતિ અને ગામના સહયોગથી જેતલપુરા બસ સ્ટેન્ડ ઉપર લગભગ 25 વર્ષથી અંબે માના પગપાળા કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે તારીખ 11થી 14 સુધી કેમ્પનું આયોજન કરેલ છે। તો આ કેમ્પમાં સેવાઓ જમવાનું, નાસ્તો અને ચા પાણીની વ્યવસ્થા કરેલ છે। શ્રી રામ સેવા સમિતિ અંબેમાના ભક્તોનું હાર્દિક સ્વાગત કરે છે। અમે જેતલપુરામાં ઘણા 5 વર્ષથી ફરજ બજાવીએ છીએ અને કેમ્પનું આયોજન સારી રીતે કરીએ છીએ। 5 વર્ષથી મેડિકલ સેવા આપીએ છીએ। કેમ્પની અંદર ચાલતા લોકોને બધી જ સેવાઓ પૂરી પાડીએ છીએ અને અંબારામભાઈ અને ગામના લોકોનો ફૂલ સપોર્ટ અમને મળી રહે છે।